ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. મેં કીધું કે તને લેવા આવે એટલે આયા વગર નહીં રહું, પણ હમણાં થોડીક મારા નોકરીની નાતે બધી દોડધામ છે ને એટલા માટે હું નહીં આવ્યો. તારે કોમમાં ટેકો જ જોઈએ છે ને, તો એક કોમ કરું છું, ગોમડેથી મારા મમ્મીને લઈ આવું છું. હાથ જોડું, તમારી મમ્મી નહીં. તમને કહી દીધું છે છેલ્લી વાર કે મારે કોમવાળી જોઈએ એટલે જોઈએ, મારથી આ ઢહેડા થતા નહીં. મંગુ જો કોણ આવ્યું છે. મમ્મી આવ્યા છે. તો જય શ્રી કૃષ્ણ. અને હું મારે મોડું થાય તો હવે હું જઉં. હા એ યાર ધમકી આલ્યા વગર આવતી રહે ને, સોની મની મગજ બગાડ્યા વગર. તો બેઠા બેઠા ઓર્ડર કરું છું મને. મંગુબેન નું ઘર આ? હા. એમને કામવાળીની જરૂર હતી. અચ્છા, એટલે તમે કામવાળીને ખોર નાખી એમ ને? ના ના, કામવાળી તો હું જ છું. અચ્છા, તમે છો. ના ના, હું નહીં બેસું. અરે બેહો ને તમે, બેહો. એટલે તમે ઘરકામ કરો છો? હા. થાક તો નહીં લાગે ને ઊભા ના ઊભા? ના, બિલકુલ નહીં. ચા પાણી કોઈ? કઈ જ નહીં, કઈ નહીં. હા. રમીલા બેને મોકલ્યા ને? હા તમે બધા કામ કરો ને? હા, બધું જ કરું છું. કચરા પોતા વાહણ બધું બધું બધું. જ કરે છે. બસ બસ. અને જો તમારો ઘેરથી નાસ્તો વાસ્તો કરીને નહીં આવવાનું, ઓય આવીને શાંતિથી કરવાનું. ચા બા જે પીવું હોય ને તમારે જાતે બનાવી, હું તમને બતાવી દઉં છું. આ બધી વસ્તુઓ પડે, તમારે રીતે જેવી બનાવીને પી લેવાની. હો ને? ના ના મંગુબેન, નાસ્તો ને ચા એ બધું તો હું કરીને આવીશ ઘેરથી. તમને કીધું ને કે ઓય આવીને જ તમારે નાસ્તો કરવાનો, ઓય આવીને જ ચા પીવાની. પણ એક કામ, હા, તમારે રજા નહીં પાડવાની. જો મંગુબેન, ઘરે મારા મમ્મી એકલા છે એટલે કઈ કામ હોય ને તમારે રજા પાડવી પડે. પણ તમારું કામ હું કરી આયા ને, તમે મારું કામ કરજો, તમે રજા ના પાડતા. બસ સારું, ચલો જોઈશ. આ બધી પાડાપૂછ કર્યા વગર એમ પૂછ કે એનો પગાર કેટલો લેશે. તો જે લેતા હોય એ જ લેશે ને. અરે પણ પૂછવું તો પડે ને શું લેશે એમ. એ તો આપી દઈશું જે લેતા હશે. બેન, પગાર કેટલો લેશો? એક કામના 1000 રૂપિયા. અચ્છા, તો એટલે ખાલી આપણે કચરા પૂતું જ કરાવીશું, બાકી બધું આ કરી લેશે. એટલે 2 કામ થયા. હા, કચરાના 1000 ને પોતાના 1000, 2000. પણ એક આઈડિયા મારવાનો ને, હાવેણી છે એને બેની કરી અને કચરો વારતા વાર દેવાનો, એટલે કચરો એ વરે જાય અને પોતું એ થઈ જાય. ના થાય કોમ એવી રીતે હું કરે ચલાવી લેશો તમે. હું તમારે છે ને 5 કોમ કરવાના છે એટલે 5000 રૂપિયા, બરાબર ને? એ જ બધું પોચે કોમ કરશે, તમે શું કરશો? લે, તમારા ઢહેડા કોણ કરશે? તો એ એને હોપી દે. 6000 થશે. તમને પોહાશે? અને જો મંગુબેન, હું તમને બધું કામ સમજાવી દઉં. સારું. અને જો રજા પાડું ને કદાચ તો પગાર ના કાપતા. હા, તમને પહેલા જ કીધું ને કે ભાઈ રજા નહીં મળે. હેડો. મારા દિયોર, આ કોમ વારી આવી એમાં તો એટલી હરક પદુડી થઈ જાય કે જણાવી મોણ આવી હોય. બીજા ત્રાસ ચાલુ થવાના. જોરદાર સમાચાર લાવ્યો છું, જોરદાર. શું અરે પેલા મોહનલાલ શેઠ નહીં? છે આ મોહનલાલ? અરે ચિયા આખું ગોમ જોણે છે. હે, 4-5 ફેક્ટરીઓ છે, 15-20 ગાડીઓ છે ને એટલી બધી પ્રોપર્ટી છે ને, કરોડો અબજોપતિ છે એ. હા, તો શું થયું એમના? અરે એમના જે ગુરુ છે ને, હા, એ આજે મને મળ્યા. એવડા મોટા મોળાના ગુરુ તમને મળ્યા? હા, અરે ગોડી, એવડા મોટા ગુરુ એટલે જેને મળવા માટે લોક પડાપડી કરે, લાખો રૂપિયા વાપરી નાખે, અને એ મને એમની મળ્યા. હા, તો એમાં હું છે? એમાં હું છે એટલે એમાં બહુ બધું છે. આ મોહનલાલની શું હેસિયત હતી? આ પેલી લૂના ખટારા જેવું લઈને ફરતા હતા. હે, આજે જો, આજે આટલે ને પાટલે કરોડો અબજોની સંપત્તિ છે, એટલી બધી ગાડીઓમાં ફરે છે અને આખું ફેમિલી સુખી છે. એનું કારણ આ ગુરુજી. આ ગુરુજીએ આપેલો મંત્ર, અને એ ગુરુજીએ જે મોહનલાલને મંત્ર આલ્યો તો એ જ મંત્ર મને આલ્યો. ગુરુ મંત્ર આલે છે? હા. તો જલ્દી કહો તો મારા ભાઈને કહી દઉં. અરે યાર, એ ગુરુ મંત્ર મને આલ્યો છે એટલે એ ફક્ત અને ફક્ત મારા ખાનદાન પૂરતો ચાલે, તારા ખાનદાનમાં ના ચાલે, એનો અલગ મંત્ર આવે. અચ્છા, શું છે ગુરુ મંત્ર? ગુરુ મંત્ર એમણે એવો આલ્યો કે જો જીતુલાલ, આ ગુરુ મંત્ર કોઈને કહેતા નહીં ઘર પરિવાર સિવાય. તમે તમારા મા બાપની, વડીલોની સેવા કરશો ને એટલે એક વાર તો બહુ થઈ ગયું,
એક વર્ષમાં તો તમે આટલે ને પાટલે જાહો જલાલીમાં ફરતા હશો. બસ મતલબ મા બાપની સેવા કરો એટલે આટલે ને પાટલે થઈ જઈએ તો કોની રાહ જુઓ છો? મમ્મીને લઈ આવો. હા હવે હું છે ને એક કામ કરું છું, મમ્મીને લઈ આવું અને પછી મસ્ત આપણે બે જણો પપ્પા મમ્મીની જોરદાર સેવા કરીશું. લઈ આવો પણ લઈને આપણા ઘેર ના લાવતા. તો મહેશભાઈ છે ને એમના ઘેર મૂકી આવજો. તમાર ભાઈ એટલે પણ આ તો આપણા માટે મંગાવીએ છીએ તો મહેશભાઈ તો હું કરવા મેળવાનું? હા આટલા બધા લાલચુ. આ હગ્ગો ભાઈ સુખી થાય એમાં તમને ખુશી નહીં મળતી? જે ગોડી હું રાજી જ હોય પણ તને ખબર છે ને મહેશની હાલત શું છે? હે એનું બિચારાનું ઘર ચેવડું છે તે જોયું? આવડું ઘર છે બરાબર. હવે એટલા ઘરમાં એને આખું ફેમિલી રહે, એમાં જ સંડાસ બાથરૂમ, એનું રહોડું બહોડું, રહેવા ઓઢવાનું બધું આટલી રૂમો ચાલુ થાય પહેલા તો પૂરી થઈ જાય એટલું તો રૂમ છે. હવે એ રૂમમાં મમ્મીને ચમનો રાખશે. હું એટલે જ કહું છું કે મમ્મીને એમના ત્યાં જ રહેવા દો તો એમને કંઈક સુખી થાય, એમનું ઘર મોટું થાય, 10-15 બાથરૂમો થાય, 10-15 રૂમો થાય. આપણે શું જરૂર છે? એમને થઈ જાય કરોડપતિ પછી આપણે લઈ આવીશું, પછી આપણે કરોડપતિ થઈશું. આપણે કરોડપતિ થવાની જરાય ઉતાવળ નહીં. બરાબર? હું રોધ્યું છે, મેં ગરમ કરું છું, તમે આવી જાઓ ખાવા. હા અને લઈ આવો મમ્મીને એમના ઘેર મૂકી આવો. એર્યા સેવા કરે ને એર્યા કરોડપતિ થાય જલ્દી જલ્દી. જેને જરૂર છે એમને કરવાનું હોય કે આપણે કરવાનું હોય? મારા બેટી એક કે પાછું હરખું પડવા દેતી નથી. હું ઓમ પાછું ફેંકું ને એ લમણોમાં સીધું મને હેમ કરીને હાલે છે. આ બૈરાનો કોઈ ઈલાજ નથી મારી પાસે. બાપા કરવું તો કરવું શું? આવી ગયા? હવ આવી ગયું. ખબર કાઢ્યા મમ્મીની? હવ કેવી છે તબિયત હવે એમની? મજામાં છે. કશું બીજું કશું કહેતા હતા? તારી ખબર પૂછતા હતા કે શું કરે મંગુ? મજામાં છે? હવ બધી તબિયત સારી છે. બરાબર. એ ખાલી જોરદાર બુદ્ધિનું કામ કર્યું મમ્મીએ. હો શું? મમ્મીએ વ્હીલ બનાવડાય. શેનું વ્હીલ બનાવડાય? જે કે એમના પાસે હોય એ બધાનું વ્હીલ તો બનાવે ને મોણો મરતે મરતે. કારણ કે બે ભાઈ છે અને મા બાપ ના મર્યા પછી બે ભાઈઓ ઝઘડી ના મરે એટલે એવું રસ્તો કાઢીને જતા હોય વડીલો એમ. એટલે મારી બાએ એવું જ કર્યું, વ્હીલ બનાવ્યું કે ભાઈ જે ઘર છે એ તું ત્યાં જોયું છે, તને ખબર હશે. એ ઘર છે એમાં બંને ભાઈઓનો હિયારો કે અડધું અડધું વેચી લેવાનું એમ. બરાબર. પણ મોટી વાત તો એ નીકળી કે બાપ પાસે 25 લાખની રસીદ છે બેંકની. મને તો આજે ખબર પડી. તો એનું શું કરવાનું પછી? એટલે બાએ એવું લખાયું છે કે જે છોકરાના તો મારો દેહ છૂટશે એટલે કે હું મૃત્યુ પામીશ એ છોકરાના 25 લાખ રૂપિયા આલી દેવાના. એટલે હું વિચારતો હતો કે હું બાને લઈ આવું એમની સેવા. એટલે પૈસાની લાલચે નહીં. અને કદાચ જો એમનો આપણા ઘેર દેહ છૂટે તો એ 25 લાખ રૂપિયા કે હું નહીં રાખવાનો. મારા ભાઈની પરિસ્થિતિ નબળી છે તો 2-5 લાખમાં એને ટેકો કરે. એટલે હું એવી ઈચ્છા ધરાવતો હતો કે બાને લઈ આવું. અરે રે જબરજસ્ત થઈ ગયો હતો. હું તમને ફોન કરીને કહેવાની જ હતી કે ગયા છો ને તો મમ્મીને લેતા આવજો. કરાયના ઘોડી હું લઈને આવતો રહ્યો તો પેલો. અરે તમે કહું એ પહેલા તમે આવી જ જા. અને હવે મોટી ઉપાધિ જ થઈ ને મમ્મીએ પેલું લખી નાખ્યું છે. શું? કે જેના ત્યાં રહેશે અને ત્યાં જ મરી જશે એને એ પૈસા મળશે. બરાબર? મને કોઈ સેવા કરવાની જરાય એમ નથી કે હું એમની સેવા ના કરું. હું તો કહું છું કે હમણાં લઈ આવો. પણ આ પેલું એમને લખી નાખ્યું છે ને કે જેના ત્યાં રહે ને એમના ત્યાં જ મરી જાય, ત્યાં ઉપાધિ થઈ જાય. આવું નતું લખવાનું મમ્મીએ. એમાં એની ઉપાધિ મમ્મીએ બરોબર તો લખ્યું છે કે જે છોકરાને તો મારો દેહ ત્યાગ કરીશ એ છોકરાને 25 લાખ આલી દેવાના. તો એ જ તો ઉપાધિ કરી. ઓય આવે ઓય રે હજી બીજા દિવસે મમ્મીને કોક થઈ ગયું. ભગવાન ના કરે એમને કોઈ થાય, મારી ઉંમર એમને લાગી જાય પણ એમને કોક થઈ ગયું તો લોકો શું વાતો કરે કે વહુએ માન નાખ્યા હશે. 25 લાખની લાલચ કે ના કે ના ભાઈ ના, મારે તો કોઈ પૈસા નહીં જોતા, 2 રૂપિયા ના જોઈએ એમને. એવા મારે આખી જિંદગીનું મેણું ના જોઈએ કે ભાઈ વહુએ માન નાખી. તમે એમ કરો તમારા ભાઈને ત્યાં મૂકી આવો. એ રહ્યા સેવા કરે, એમને પૈસા મળે ને એમનું સુખી થાય રહ્યા. આપણે એવા પૈસા નહીં જોતા. એ મરી જાય ને આપણે એમના પૈસે ખાવાનું કેવું લાગે. ના ભાઈ ના, એવા પૈસા આપણે ના જોઈએ.
આખી જિંદગીનું મારે તો કલંક રહી જાય ને. મારે એવા પૈસા મન તો એટલું મને દુઃખ થઈ ગયું છે ને અત્યારે. મને તો એમ હતું કે મમ્મી હોય આવે એમની સેવા કરું, એમને રાખું, બધું કરું, પણ આ એમને આપેલું વિલમાં આ બધું લખી નાખ્યું ને કે મરી જાય ને એમને પૈસા મળશે, એવું આપણે ના જોઈએ. આમ મારા અરમાનો ઉપર પાણી ફેરવી દીધું મમ્મીએ, સાચું કહું. કેટલી સેવા કરવાની મને એ હતી, ઉમળકો હતો કે હું મમ્મીની સેવા કરું. આટલું બીમાર હતા, આટલું ઘેર રહેશે એકલા, એના કરતાં હોય રહે. પણ એમને આવું લખીને બધું ખરાબ કરી નાખ્યું. આવું નહોતું કરવાનું. તમે એમ કરો, તમારા ભાઈને ત્યાં મૂકી આવો. હું તો કહું છું મમ્મી 100 વર્ષ જીવે, પણ અહીં લાવીએ અને મારા ઉપર કલંક આવે કે ભાઈ આ 25 લાખની લાલચમાં માન નાખ્યા, એના કરતાં એ એમના છોકરાને ત્યાં હારા ભાઈ, આપણે એવો કલંક નહીં લેવો. હેલો, હું ખાવાનું ગરમ કરું, તમે ખાઈ લો, થાકીને આવ્યા હશો. આટલી બધી બુદ્ધિ ચોથી લાવે છે? એટલે આ પૈસા મેં વ્હીલનું બોનું કાઢીને ગમે તે રીતે ફમતું ઘુસાડ્યું. ઓળે તો મારા મગજનો વ્હીલ છૂટો પાડી નાખ્યો. ઓહો, બેહી જો છે ને આજ તો કઈ ટાળા પરનો. અરે હું તો મારું પરવારી ગઈ કોમમાં, કોમવાળીની રાહ જોઈને બેઠી છું. એનું આઈને કરે ને એને જે કરવાનું છે કોમ બધું. હજુ સુધી આવી નહીં. બોલો. આવશે આવશે, તું ચિંતા નહીં કર. પણ એક વાત કહું, મંગુ આ કોમવારી આવી ગઈ ને તાણ પછી બહુ શાંતિ થઈ ગયો એવું નહીં લાગતું? હે, આ કોમવારી નથી ને તાણ તારો સ્વભાવ એટલો ચીડચીડિયો હતો, એટલો ચીડચીડિયો હતો કે વાત ના પૂછે. વાતે વાતે તું મને કેળવા દોડતી હતી, અને હવે એટલી કુલ થઈ જઈશું હું સમજુ છું. કારણ કેવું હોય કે આજે બૈરું એકલા હાથે કોમ કરતું હોય ને એટલે ઘરમાં કચરા પોતો, વાહણ, જમવાનું બનાવવાનો, કપડો ધોવાનો, ઝારો પાડવાનો, આ બધી જવાબદારીઓમાં આપણી એના ટેન્શનમાં પછી ચીડિયો સ્વભાવ થઈ જાય કે ના થઈ જાય? હે, પણ તે બહુ સારી આઈડિયા આલી કે કોમવારીને લાવો એમ, અને હું લાવ્યો. ભલે પગાર આટલું થોડું કાઠું પડે છે, પણ મારે તો શાંતિ થઈ જાય. આ બાકી ટાઈમ કાઢું મારી જોડે બેહવાનો ના ન કરે ને, પણ આ રૂડું રૂપાળું થઈ ગયું મારી. અચ્છા, કોમ તો બરાબર કરે છે ને? અરે જોરદાર, 1 નંબર કોમ કરે છે. બસ કશું કેવું ના પડે. ના કીધું એ કોમ કરી નાખો. બોલો. આથરોટી. એક વાત કહું, કાલે તમે ખાવા બેઠા હતા ને તમને દાળ બહુ ભાવી હતી ને? જોરદાર બનાવી હતી હો તે. મેં નથી બનાવી, એણે બનાવી હતી. શું વાત કરે છે? અરે જબરજસ્ત હતી. પણ તે એટલે બીજું કોમ હોપ્યું ને? ના આવે તો એને જાતે જ કીધું કે બનાવું દાળ, તું બનાવી દે. મેં કીધું નહીં, ના કીધું એ કોમ કરે છે હવે તો. બાકી ખાવામાં હોશિયાર બનાવવામાં. હા, એવું પડે. પણ હજુ સુધી આવી નહીં, જુઓ ને. એટલે આવશે, એને જ કોમ કરવાનું છે ને તું તારે બેહને બે ઘડી વાતો કરીએ છીએ તારે. આવશે તો આ લે, આ દેખાય ઘણું જીવાની. હા, હો વરની થશે. આયા ચમ આટલું બધું મોડું કર્યું? આટલું બધું કોમ પડ્યું છે, અડધું તો મેં કરી નાખ્યું. હેડ હવે આ વાહન મેં મૂક્યા છે ચોકડીમાં, ધોઈ નાખ. હેડ. બેનું કામ કરવાની અહીં મારો જે હિસાબ થતો હોય ને તે તમે કરી દો. ના, હું કાલથી નહીં આવવાની, એટલે સમજો ને હવે આજથી જ નહીં, હવે કામ બામ નહીં કરું. એટલે બુન તને કઈ વોકું પડ્યું? પગાર ઓછો પડે છે? ના, પગાર ને બધું તો બરાબર, પણ મારે હવે કામ જ નહીં કરવું. તું કોઈ બોલી હતી? હું કશું નહીં બોલી. એવું થોડી હોય. અમે તમને પહેલા જ કીધું તું કે ભાઈ કોમ કરવું પડશે, રજા બજા નહીં મળે, પહેલા જ કહી દીધું તું ને. અને મેં જો કશું કીધું જ નહીં દે કે હું કશું કે ઉલટું અડધું બધું કોમ કરી દઉં છું. આજે મેં કેટલું કરી દીધું છે, અને ભાગમાં કશું આવવા જ નહીં દેતી હું. જો બુન તને કોઈ પ્રોબ્લેમ હોય તું અમને કહી દે, બરાબર? અમારથી કોઈ ભૂલ ચૂક થયો તો અમને કહી દે. પણ આ રીતે તું અચાનક કોમ છોડી દઉં તો મંગુની હાલત શું થાય? એ મોદી ના પડી જાય મારે. પણ મારો હિસાબ કરી દો ને, તમે બીજે હોદી લેજો. અરે આમ થોડી બીજા વધી લેવાની, થોડી મુદત તો આલે માણસ કે હું અઠવાડિયા પછી નહીં આવું, અઠવાડિયા જેમાં જે કઈ હિસાબ કરવો હોય. આમ તો થોડી એકદમ કહી દેવાનું કે ભાઈ આખડી જો, એમ ના આવે ચાલે. અચ્છા, મને લાગે છે મને કોઈક મોટું કોમ મળી ગયું છે. ના, મને કોઈ કામ નથી મળ્યું. એ કોમ નહીં મળ્યું, આ નહીં મળ્યું, તે નહીં મળ્યું, તો પણ થયું છે હું એમને જ જવું છે. નહીં કામ કરવું મારે પણ. અરે પણ કઈ કારણ તો હોય કે ના હોય? કીધું નહીં કામ કરું, મારો હિસાબ કરી દો ને તમે. જો બોલ, તારે ના કરવું હોય ને તો ના કરીશ, પણ કારણ વગર તો હું તને નહીં જવા દઉં. કારણ શું છે એ કે? કદાચ ઓને છે ને ચોક લગન ગોઠવાઈ ગયું હશે. અરે ના, હું તમારા સસુરાલમાં જ રહું છું. તો પછી તાર છૂટા થેડા થવાના છે? ના ભાઈ ના, એવું તો કશું નહીં. તો પછી કારણ શું છે? કારણ કે નહીં તો તને નહીં જવા મળવાનું, પગારે નહીં આલું તો.
ના પગાર તો તમારે આપવો જ પડશે મને. તો પછી ફોડ મગનું નામ મરી પાડીને કેના ખરી ભાઈ કે હું કારણ છે તું કોમ છોડું છું એમ. કારણમાં એવું છે કે અમારે એક ગુરુજી છે ને તે ગુરુજીએ મને એવું કીધું કે જે ઘરમાં વડીલો હોય એ જ ઘરમાં કામ કરવાનું. જે ઘરમાં વડીલો ના હોય, વડીલોની સેવા ના થતી હોય ને એ ઘરને પનોતી વાળું ઘર કહેવાય. ને એ પનોતી પછી અમને લાગે એટલે મારે કામ નહીં કરવું. ઓ ભાઈ તને કોને કીધું કે અમારા ઘરમાં વડીલ નહીં? અરે જીવતી જાગતી મારી માં બેઠી છે ગોમડે, બરાબર? સાસુ છે એની સેવા થાય જ છે ને. તો આ તો એમને અહીં ફાવતું નથી એટલે હું લઈને નથી આવતો. બાકી સેવા અમે કઈ બેઠા બેઠા નહીં કરતા હોય એવું લાગે તને? પણ તમારા સાસુ તો ગામડે છે, અહીં તો નથી ને. હા તે આવે છે ને, કેટલી વખત આવે છે અહીંયા. આવે જ છે ને. કોઈ દિવસ જોયા નથી. અરે ભાઈ યાર એ તો કઈ આવે છે એ વખત તું ના આવે તો તું ના જવું. અને એવું જો એક વસ્તુ કોણ ખોલીને સાંભળી લો, તું તો કાલ ઉઠીને એમ કે ભાઈ તમારા ઘરવાળા ઘરમાં છે એટલે હું કોમ નહીં કરું, તમારી ઘરવાળીને બાયણે કાઢો તો હું કોમ કરે. આવા બધો નખરો બખરો વાળી વાત નહીં કરવાની. જે ભાઈ સીધે સીધું બકી દેવાનું. હા સીધે સીધું કહી દીધું. ચાલો ને મારો હિસાબ કરી દો ને તમે. ભાઈ જબરી છે તારી જોરું કમી તો. હે આ તું હુકમ કરે એમાં મારે કરવાનું છે? આ અમારું ઘર છે એમાં તું કામ કરું છું એટલે તું હુકમ કરું એમાં મારે કર કરવાનું એમ? ભાઈ મંગુ આ બધી દાદાગીરી ના પોવાય આપણને. પડી એમ તો હિસાબ કરી નાખે ને વાત પૂરી થાય. હા હું એ જ કહું છું, હિસાબ કરી દો. હા તે કરી દઈશું ને. શાંતિ રાખો ને તમે. હું એક તો શું શાંતિ રાખો? આવી તો ચેટલી નોકરાણીઓ આમ લાઈન પાડી દેવું. તું ચિંતા હું કરવા કરું છું? એવું ના હોય, તમે શાંતિ રાખો ને. વાત કરીએ છે ને તો કરજે સીધી મીધી વાત ને. મારી ખોપરી ગરમ છે. બોને અમે સેવા કરીએ જ છીએ. તને ખબર ના પડતી તો અમે અમારી સેવા ચાલુ જ હોય. તું તાર કર કોમ. ના ના માં કામ નહીં કરું, મારે માં પૈસાની જરૂર છે, આપી દો ને. એટલે યાર હું કહું છું હિસાબ કરી નાખ, વાત પૂરી થાય યાર. તમે શાંત મરો ને. નહીં મળે મોન તો મળી છે કોમ અરે મળી. યાર હારું તો એ જ પ્રોબ્લેમ છે ને કે અમારા ઘરમાં મારા સાસુ નહીં, અમે સેવા નહીં કરતા. એ જ છે ને. હા બસ એ જ પ્રોબ્લેમ છે. સાસુ આવી જાય તો કરે ને. હા હું તો પછી સરસ બધું કામ કરી કાઢા. હા તો તું કામ ચાલુ કર દે. મારા સાસુ કાલ આવી જશે. કાલે આવશે ને, મને કાલે આવ્યા કે ના આવ્યા એની હું ગેરંટી. અરે ભાઈ હું આલું છું ને ગેરંટી. તું કોમ તો ચાલુ કર. હા જબરો નખરો ઉઠાવવો પડે છે ભાઈ નોકરનો. શાંતિ રાખો ને તમે. તો મોન કોમ વાળી મળી છે ને. અરે ભાઈ શીની શાંતિ? આપણે આપણા મા બાપની સેવા નહીં કરતા? આપણે આપણી માની સેવા નહીં કરતા? આપણે બે જણા તો એ કહે તારે જ આપણે સેવા કરવાની એવું નક્કી છે? કશો વાંધો નહીં. તમે મમ્મીને લઈ આવો ને. અરે મમ્મીને લઈ. અરે મંગુ એ તો સુખ શાંતિથી નથી રહેતી. તાજી માજી મસ્ત છે ને. અને મૂળ વસ્તુ એવી છે કે હું અહીં લાવું તો તારા પાછું બા હાથે બનતું નથી એટલે મારો લોચો પડી જાય. ના હો, એવું ના બોલતા કે મારે બનતું નહીં. મેં કોઈ દિવસ એવું નહીં કીધું કે મારે બનતું નહીં. હા મારથી થતું નહીં કોમ. અને હવે તો આરી કોમવાળી આવી જશે ને, હવે બધું થશે. હવે હું એમની સેવા પાણી કરી. મને બને તો છે એમની જોડે. ના તું હજુ ખાતરી પાકી કરી લેજે. પછી આમાં શું થાય, આ કોમ વાળો તો ભૂલ્યા કરે પછી આપણે અંદર ઝઘડવાનું થાય ગોડી. એટલે મરવા દે ને બાનું રવા દે. મેં કીધું ને તમને કે તમે લઈ આવો, હું એમની સેવા કરે. બસ પાક્કું? હા પાક્કું. સારું હેડ, તું હવે આટલું બધું આગ્રહ કરું જ છું તો હું લઈ આવું છું. પણ આજે મેર નહીં ખા, કારણ કે આજે મારે બે ચાર કોમ છે એટલે આવતીકાલ હું લઈ આવે. હા ના પેલી કોમ કરતી હશે જોર રાખજે. હવે આદમી છે ને એ જીદે ભરાશે. કેમ કે મેં કીધું છે ને એમની મમ્મીને લાવવાનું એટલે નહીં લાવે. મંગુ હું આવી ગયો છું, આવજે. શેઠાણી તો બહાર ગયા છે. બહાર ગયા છે? હા હમણાં રિક્ષા આવી હતી ને રિક્ષામાં બેસીને ગયા એ તો. સારું સારું કશો વાંધો નહીં. તમે કામ કરો. હા સારું, સાંજ સુધીમાં આવી જશે એવું કીધું જ. હા હા કોઈ આવશે. હોત તો પડવાય. આવો મમ્મી. હા બેસો. મોહિની બા તું આઈ? હા આ મંગુ લેવા આવી હતી મને એટલે આવી ગઈ. અલ્યા મંગુ ત્યાં તો કમાલ કરી નાખ્યો. જો આ મારા સાસુ છે. કેમ છો? મંગુ ત્યાં તો કમાલ કરી નાખ્યો. હા તો જવું જ પડે ને. તમે ના ગયા તો મારે જવું પડે. હું કહેતી હતી કે નથી? તમે તો કહેતા હતા. હા મળશે જે થયું એ સારું થયું. બા આવી ગઈ ને ઘેર. બસ હવે જો લઈ જાઓ બાને અંદર ને બાની સેવા કરો. હા હા હું લઉં છું ને. મમ્મીનું બધું કામ હું કરે. જા બા આવો. હે
આ કહેનારાએ કીધું છે ને કહેવતમાં કે તલવારનો ગાય હોયથી ટરી જાય. આ મારી માને અમારી ભેગી લાવવા માટે કેટલા નુસ્ખા કર્યા પણ દરેક નુસ્ખા ઉપર પોણી ફરી ગયું અને મારી બકરી ડબ્બામાં ફિટ થઈ ગઈ. જો મેં વિચાર્યું છે, તું મને વચ્ચે કહેતી હતી ને કે શેઠ કોમ વધારે છે ને પગાર ઓછો છે, તો તારો પગાર આવતા મહિનેથી હું વધારી દઉં છું, 500 રૂપિયા વધારે. તમારા આભાર સર. એમને આભાર માનવાનો નહીં, એના પાછળ તમારે મારા માટે કંઈક કામ કરવું પડશે. શું કામ? જુઓ, તમારો પગાર તો વધી ગયો છે, તમારે એક કોમ કરવાનું છે. હા. તમે જ્યારે કાલે સવારે ત્યાં જાઓ એટલે તમારે મંગુ મેડમને કહેવાનું કે મેડમ, મારા ગુરુ મહારાજે મને એક વાક્ય કીધું છે અને એ વાક્ય હું અનુસરીશ, કારણ કે આજ સુધી મારા ગુરુ મહારાજે મને જે કીધું છે ને બધું જ કરતી આવી છું, એટલે હું સુખી છું. તમારે એટલું કહેવાનું કે જે ઘરમાં સાસુ સસરા હયાત હોવા છતાં પણ જો એમની સેવા ચાકરી ન થતી હોય, એમને સારી રીતે ઘરમાં ન રાખવામાં આવતા હોય, તો એ ઘર નરક સમાન છે, અપશુકન્યાળ છે, એ લોકો પાપી છે અને એમના સાથે કામ કરાય નહીં. અને જો કામ કરીએ તો એ લોકોની બધી બૂંદ આપણા પર આવી જાય. એટલે આપણે એવા ઘરમાં કામ કરવા ઈચ્છતા નથી. માફ કરજો, હું કાલથી કામે નહીં આવું એવું તમારે કહી દેવાનું. પણ સર, તમે તો મારો પગાર વધારવાનું કીધું ને એક બાજુ કહો છો કામે નહીં આવું. કામે તો તારે આવવાનું, પણ ખાલી આટલું કહી દેવાનું, એમ સમજી ગયા? સમજી ગઈ. ચાલો, હા, હા મળીએ. હા. આ જોયું? ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજે ખબર પડી કોમવાળીનો કરંટ.